નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમીના આ પ્લેટફોર્મ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સંભાવના વિશે થોડી ઘણી ચર્ચા કરેલી, પણ થોડો ઘણો ટેકનિકલ ઇસ્યુ હતો, કંઈક બગ આવતી હતી, એના હિસાબે આજે આપણે સંભાવના નવેસરથી જ સ્ટાર્ટ કરવાના છીએ, જેથી કરીને આગળના કોઈ કન્સેપ્ટમાં કંઈ દુવિધા હોય તો એ ક્લિયર થઈ જાય. પણ એની પહેલાં અગર આપે આપણા મિત્ર સુધી હજુ શેર ના કર્યું હોય તો આ લેક્ચરને જરૂરથી શેર કરી દેજો અને લાઇક કરવાનું ભૂલવાનું નથી ભાઈ. તો જોઈએ છીએ સંભાવનાની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન. થોડી ઘણી ચર્ચા આપણે ગઈકાલે કરેલી હતી, પણ આજે આપણે પહેલેથી જ સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા કયું છે કે એક ડબ્બાની અંદર 4 લાલ, 3 પીળા અને 3 વાદળી દડા છે. જો ડબ્બામાંથી કોઈ પણ 2 દડા કાઢવામાં આવે તો તે 2 દડા સરખા રંગના હોય તેની સંભાવના શોધો. હવે આ વસ્તુ સમજતા પહેલા થોડીક મને ક્રમચય સંચયની સમજ હોવી જોઈએ. જ્યારે મને કોઈ એવું લખીને કહે કે ભાઈ 10 માંથી 3 ની પસંદગી કરવાની છે, તો મારે એને આ રીતે રિપ્રેઝન્ટ કરવાનું થાય 10C3. 10 માંથી 3 ની પસંદગી. હા, આને આ રીતે પણ લખી શકાતું હોય છે 10C3. આ બંને રીતે એને રિપ્રેઝન્ટ કરી શકાય, બંનેનો મિનિંગ એક જ થાય. આ સી નો અર્થ થાય છે કોમ્બિનેશન, એટલે કે સંચય. એટલે કે આ સંચયનો કન્સેપ્ટ છે. જ્યારે પસંદગીની વાત આવે ત્યારે એમાં સંચય હોય. એટલે કે 10C3 કોમ્બિનેશન છે. તો અહીંયા મારે આ રીતે આનો જવાબ લખવાનો થાય. 10 થી શરૂ કરવાનું, ક્રમિક ગુણાકાર કરવાનો અને 3 સંખ્યા લખવાની. આ 10 થી શરૂ કર્યું, આ ક્રમિક ગુણાકાર, આ 3 સંખ્યા થઈ 1, 2 ને 3. અને નીચે જેમ 10 થી સ્ટાર્ટ કર્યું હતું એમ 3 થી સ્ટાર્ટ કરવાનું, 1 સુધી લઈ જવાનું. એટલે કે આ થયું 10C3. હવે આના જે કાંઈ છેદ વેદ ઉઠતા હોય એ મારે ઉડાડવાના હોય. દાખલા તરીકે મને કોઈ કહે છે કે 8 માંથી 2 ની પસંદગી તમારે કરવાની છે. તો જો ભાઈ 8 માંથી 2 ની પસંદગી એટલે કે 8 થી શરૂ કરવાનું. એને લખાય પહેલા તો આમ 8C2, 8 માંથી 2 નું સિલેક્શન. અને હવે આનું સાદુરૂપ આ રીતે થાય. 8 થી શરૂ કરવાનું, ક્રમિક ગુણાકાર કરવાનો, 2 સંખ્યા લખવાની. આ લખી મેં 2 સંખ્યા. અને નીચે 2 થી સ્ટાર્ટ કરવાનું, 2 ગુણ્યા 1. બરાબર છે. ગઈકાલે મેં કહ્યું એમ થોડોક ટેકનિકલ ઇસ્યુ હતો, એટલે આજે આપણે પહેલેથી જ જોઈએ છીએ. એટલે કોઈ ચિંતા ના કરતા. જેને કદાચ ગઈકાલનું થઈ ગયું હોય ને રિપીટ થશે થોડું ઘણું, બાકી થોડું ઘણો બગ હતો એટલે કાલે થોડા ઘણા પ્રશ્નો આવતા હતા, એટલે આજે એને પરફેક્ટલી સમજી લો. બીજું, જો અહીંયા ક્રમચય સંચયનો ઉપયોગ મારે કરવો હોય તો થોડા ઘણા બેઝિક રૂલ પણ મારે જાણી લેવા જરૂરી છે. કે 10C0 ઇઝ ઇક્વલ્સ ટુ 1 અને 10C10 ઇઝ ઇક્વલ્સ ટુ પણ 1 જ થાય. 5C0 તો ઇઝ ઇક્વલ્સ ટુ 1, 5C5 ઇઝ ઇક્વલ્સ ટુ ઓલ્સો 1. એટલે કે અહીંયા જો 0 હોય તો એકડો આવશે, અને બંને સમાન હશે ને તો 1 આવશે. બંને કેસમાં એક જ જવાબ આવે. અને એવી જ રીતે 10C1 તો એને 10 જ કહેવાય. 10C1 ઇઝ 10. બરાબર. કોઈ પણમાં જ્યારે એકડો આવે તો આ પોતે જ જવાબ આવે. બીજો એક રૂલ શોર્ટ આઉટ કરવા માટે મને અહીંયા એ ખબર હોવી જોઈએ કે 5, ઓકે, હું લખું છું કે 10C8. તો તમને ખ્યાલ છે ને, મને ખબર છે 10 થી શરૂ કરી અને ક્રમિક 8 સંખ્યાનો ગુણાકાર એમાં વાર લાગશે. તો ક્રમચય સંચયના રૂલ મુજબ આના કરતા આ કરવું સરળ પડે, અને આ બેયનો આન્સર સેમ આવે. 10C8 અને 10C2. હવે કઈ રીતે આવ્યા તો જોઈ લો. આ 10 તો એમના એમ જ છે, ખાલી આની બાદબાકી મેં અહીંયા લખેલી છે. દાખલા તરીકે 9C6, તો આમાં વાર લાગવાની, પણ 9 એમને રે, આની બાદબાકી એટલે 3. આ જલ્દી થશે, કારણ કે 9 થી શરૂ કરીને 6 ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરવો એના કરતા 9 થી શરૂ કરીને 3 ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરવો સરળ પડે, ઈઝી પડે. આ આપણને ખબર પડે. ઠીક છે. તો હવે જોઈએ આપણા પ્રશ્નમાં. એને એવું કહ્યું છે કે એક ડબ્બામાં 4 લાલ, 3 પીળા અને 3 વાદળી દડા છે. એટલે કે 3 કેટેગરીના દડાઓ છે. એમાંથી 2 દડાની પસંદગી કરવામાં આવે છે. બંને સમાન રંગના હોય. બંને સમાન રંગનાનો અર્થ આવો થશે, બંને લાલ હોય અથવા બંને પીળા હોય અથવા બંને વાદળી હોય. તો સીધી વાત છે, લાલ રંગના દડાઓ કેટલા છે? 4. એટલે મારે અહીંયા લખવાના થશે 4C2, અથવાનો અર્થ પ્લસ થાય. બંને પીળા એટલે પીળા રંગના કેટલા છે?
3 તો 3C2, ફરી પાછું અથવાનો અર્થ પ્લસ થાય અને વાદળી 3 છે તો 3C2. યાદ રાખવાનું ક્રમચય સંચય અને સંભાવનાનો કન્સેપ્ટ આવે ને એમાં ઓર એટલે કે અથવા જ્યારે લખેલું આવે ત્યારે પ્લસ કરવાનું, એન્ડ લખેલું આવે અને લખેલું આવે ત્યારે ગુણાકાર કરવાનો. આને ક્યાંક નોટ ડાઉન કરી લેજો. અથવાનો અર્થ પ્લસ થશે, અનેનો અર્થ ગુણાકાર થશે. તો અહીંયા અથવા આવશે. બંને સમાન રંગનો અર્થ આવો જ થાય. અને નીચે હંમેશા ટોટલ લખવાના હોય, કારણ કે સંભાવનાનો બેઝિક રૂલ છે. થોડું ઘણું ગઈકાલે એમ તો સમજાવેલું કે સંભાવનાનો બેઝિક રૂલ છે કે ઉપર આવે અપેક્ષિત પરિણામો, તમે શું એક્સપેક્ટ કરો છો એ ઉપર આવશે, અને નીચે ટોટલ જેટલી પોસિબિલિટી હોય એ બધી. તો ટોટલ કેટલી પોસિબિલિટી છે? તો ટોટલ 10 દડાઓ છે, તો એ 10 માંથી 2 ની પસંદગી કરવાની છે. આ નીચે મેં ટોટલ લખ્યા. હવે આનું મારે સાદું રૂપ આપવાનું છે. આનું મારે સાદું રૂપ આપવાનું છે. જે કંઈ આવશે એ મારો જવાબ થશે. તો જો ભાઈ 4C2 એનું સાદું રૂપ આપણે અહીંયા સાઈડમાં આપીએ તો 4C2 એટલે આમ થાય 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1, જેના છેદ ઉડાડો તો એ 6 આવે. અહીંયા 6. 3C2 મેં આગળ કહ્યું તમને, 3C2 ઇઝ ઇક્વલ્સ ટુ 3C1. 3C2 નો અને 3C1 નો આન્સર સેમ આવે, અને 3C1 ઇઝ ઇક્વલ્સ ટુ 3, જે આપણે આગળ વાત થઈ કે જ્યારે અહીંયા 1 હોય તો એ પોતે જ જવાબ આવે, એટલે કે અહીંયા 3 આવશે. ફરી પાછું અહીંયા 3C2 એટલે ત્યાં પણ 3 આવશે. 10C2 એનો જવાબ આપણે સાઈડમાં ગણી લઈએ. 10 ગુણ્યા 9, 10 થી શરૂ કરીને 2 ક્રમિક સંખ્યાનો ગુણાકાર, નીચે 2 ગુણ્યા 1, 2 પંચા 10 થાય, 9 પંચા 45 આવશે, એટલે છેદમાં આવશે 45. અને હવે આનું સાદુરૂપ આપીએ તો ઉપર આ બધાનો સરવાળો થશે, જે 6 ને 3 9 ને 3 12 ના છેદમાં 45. ઓપ્શન ના જોતા, ઓપ્શનમાં ભૂલ છે. 12 ના છેદમાં 45, જેને હું 3 થી છેદ ઉડાડું તો અહીંયા આવશે 3 4 12 અને 15 3 45, તો મારો જવાબ આવશે 4 ના છેદમાં 15. ઓપ્શન નથી જોવાના, આ ઓપ્શન ખોટા છે. બરાબર, આ બીજા પ્રશ્નના ઓપ્શન છે, ભૂલથી એમાં આવી ગયા. તો તમારો જવાબ આવશે 4 ના છેદમાં 15. આ આપણા પ્રશ્નનો જવાબ થશે. ધેટ્સ ઇટ. બરાબર. તો આ રીતના પ્રશ્નો સંભાવનાની અંદર વારંવાર પૂછાતા હોય છે. ગઈકાલે આ પ્રશ્ન આપણે જોઈ ગયેલા, રિપીટ કર્યો મેં. સેકન્ડ ક્વેશ્ચન છે ભાઈ, ક્રિકેટમાં ધોનીએ ટોટલ 80 ઇનિંગ રમ્યો હતો. 80 ઇનિંગમાંથી 24 વખત સદી ફટકારી છે. એનો સીધો જ અર્થ થાય 80 માંથી 24 બાદ કરો, 56 વખત એને સદી ફટકારી નથી. તો અહીંયા એ જ પૂછ્યું છે, સદી નથી ફટકારીની સંભાવના. તો જો ભાઈ, સંભાવનાને આપણે જનરલી પી વડે દર્શાવતા હોઈએ છીએ, કારણ કે પ્રોબેબિલિટી કહેવાય એટલે પી ઉપરથી દર્શાવાય. હજી કહું છું, નીચે ટોટલ આવશે. ટોટલ ઇનિંગ છે એની 80. સદી ફટકારી ભલે 24 વખત હોય, પણ એ એક્સપેક્ટ કરે છે સદી નથી ફટકારી એમ. તો નથી ફટકારી એવી ઇનિંગ 56 થાય, કારણ કે 80 માંથી 24 વખત સદી ફટકારી હોય તો 56 વખત ના ફટકારી હોય. અને હવે આના હું છેદ ઉડાડીશ. આ બંને 8 થી ઉડે, એટલે 8 10 80, 8 7 56 અને 7 ના છેદમાં 10, મતલબ સ્પષ્ટ છે 0.7 જે છે એ આપણો જવાબ છે. હવે 0.7 બોલો ચાહે 0.70 બોલો, બેનો મિનિંગ સેમ થાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, જેમાં કહ્યું છે કે 2 સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે તો કુલ કેટલા શક્ય પરિણામો મળે. જે કદાચ લેટ જોઈન થયા હોય, ન ખબર હોય તો કહી દઉં કે ગઈકાલે થોડો ઘણો ટેકનિકલ ઇસ્યુ હતો, એટલે આપણે 7 જેટલા પ્રશ્નો થઈ ગયા હતા, પણ એમાં થોડો ઘણો વચ્ચે પ્રશ્ન આવતો હતો. એટલે આજે હું ફરીથી જ કરાવું છું, એટલે ડોન્ટ વરી. બહુ આગળ જે થઈ ગયું છે એમાં બહુ ટાઈમ નહીં બગાડીએ, પણ એક વખત ફાસ્ટ ફોરવર્ડમાં રિવિઝન જોઈ લઈએ. તો જો ભાઈ, પાસાને ઉછાળવામાં આવે તો કુલ પરિણામ કેટલા મળે, એના માટેની એક ફોર્મ્યુલા છે. કુલ પરિણામ બરાબર પાસામાં 6 બાજુ હોય એની ઉપર n ઘાત, જ્યાં n નો અર્થ કરવાનો પાસાની સંખ્યા. તો n બરાબર અહીંયા મને 2 પાસા કયા છે, તો 6 ની 2 ઘાત, 6 ની 2 ઘાત એટલે કે 36 તમારો જવાબ આવે. ધેટ્સ ઇટ. 36 ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે. પાસાને ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા, એની ફોર્મ્યુલા 6 ની n ઘાત.
પાકું ના કરો તો ખબર પડે એમ છે કે પાસામાં 6 બાજુ હોય એટલે 6 ની n ઘાત આવે. નેક્સ્ટ જોઈએ ચોથો સવાલ. લીપ વર્ષમાં 53 વખત રવિવાર આવે તેની સંભાવના કેટલી? જો ભાઈ આપણે જવાબ અમુક તો યાદ જ હોય છે, કારણ કે અમુક સવાલો ઘણીવાર એક્ઝામમાં પૂછાયા છે, પણ હું એમ અહીંયા આગ્રહ રાખીશ કે નો ડાઉટ આ ખાલી જવાબ આવડવા કરતા મને એની રીત આવડવી વધારે જરૂરી છે. તો લીપ વર્ષમાં 53 રવિવાર આવે એની સંભાવના મારે શોધવી હોય તો સૌથી પહેલા મને પ્રાથમિક એટલી ખબર હોય કે લીપ વર્ષમાં 366 દિવસ હોય, એમાં 52 અઠવાડિયા હોય, દરેક અઠવાડિયું 7 દિવસનું હોય એટલે 364 દિવસ થાય તો એક્સ્ટ્રા વધે છે 2. 52 અઠવાડિયાનો અર્થ એવો થાય કે કોઈ પણ લીપ વર્ષમાં કોઈ પણ વાર હંમેશા 52 વખત ફરજિયાત આવે. 52 વખત આવે જ. 52 વખત તો કોઈ પણ વારને આવવું પડે ને આવવું પડે, પણ બધા વાર રવિવાર, શનિવાર, ગુરુવાર, મંગળવાર, સોમવાર બધાય 52 વાર લેવાઈ ગયા, છતાંય 2 દિવસ એક્સ્ટ્રા વધ્યા. તો આ વધ્યા એને નામ તો રવિ કે મંગળ કે સોમ કે શનિ કે એવું જ કંઈક આપવું પડશે ને. એને એમ તો ન કહેવાય કે આ 2 દિવસ વધ્યા આનું નામ યુરેનસ અને નેપચ્યુન. કેમ તો કે બધાય આવી ગયા 52 વાર, આ 2 વધ્યા છે તો યુરેનસ ને નેપચ્યુન એવું તો ન કહેવાય. સીધી વાત છે. તો આ જે છે એ તમારો જવાબ છે. મીનિંગ એવો થાય 2 વાર એવા પોસિબલ છે જે 7 વખત 53 વખત આવશે, બાકી બધે 52 વાર આવશે એટલે 2/7. આને તમારે એમ બોલવાનું 7 માંથી 2 વખત એવું બને છે, અથવા 7 માંથી 2 વાર એવા છે કે જે 53 વખત આવે છે. તો મારો જવાબ આવશે 2/7. અહીંયા ચોખવટ કરી દઉં, અહીંયા લીપ વર્ષને બદલે સાધારણ વર્ષ આવે અથવા સામાન્ય વર્ષ આવે તો ફરક શું પડશે? અહીંયા 366 ને બદલે 365 આવશે, તો એક્સ્ટ્રા દિવસ આમાં 1 આવશે, તો મારો જવાબ 1/7. કારણ કે સામાન્ય વર્ષમાં માત્ર એક જ વાર એવો હોય કે જે 53 વખત આવે. લીપ યરમાં 2 વાર હોય એટલે એક વાર 1/7, એક વાર 2/7. અને ધ્યાનમાં રાખવું, રીત સમજવી હું તો ખાસ એ આગ્રહ રાખું છું. જો ભાઈ કોઈ પણ ઘટના ચોક્કસપણે બનવાની જ છે. સૂર્ય પૂર્વમાં ઉગે એની સંભાવના ઉગે જ. સૂર્યને તારાને મારા જેવા ક્રાંતિકારી વિચારો ન આવે. સૂર્યને ક્યારેય એમ ન થાય કે ચાલો આજે પૂર્વમાંથી ને આજે પશ્ચિમમાંથી ઉગીએ, આજ કુછ તૂફાની કરતે હૈ. એવા વિચાર સૂર્યને ન આવે, તને મને વિચાર આવે ભાઈ આજ કુછ તૂફાની કરવાના. તો સીધી વાત છે, સૂર્ય પૂર્વમાં ઉગે જ. આને ચોક્કસ ઘટના કહેવાય. એની સંભાવના હંમેશા 1 હોય. પાસો ઉછાળો તો એમાં 1 થી 6 ની વચ્ચેનો આંકડો આવે અથવા 1 થી 6 સુધીનો કોઈ આંકડો આવે, એની ઘટના ચોક્કસ ઘટના થઈ, એની સંભાવના 1 આવે. સીધી વાત, બરાબર. એટલે અમુક ઘટના એવી હોય કે જે બનવાની છે ને બનવાની છે, જેને તારીને મારી ભાષામાં આપણે સનાતન સત્ય કહેતા હોઈએ છીએ. તો આની સંભાવના હંમેશા 1 હોય. આનો જવાબ આવશે 1, એટલે કે ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર થશે. ડન છે? આસાન સવાલ છે. છઠ્ઠા સવાલમાં કહ્યું છે કે એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યા પસંદ કરતા તે સંખ્યા અયુગ્મ હોવાની સંભાવના કેટલી? જો અહીંયા કાલે લોચા થયા હતા અમુક સ્ટુડન્ટ્સને, એટલે ધ્યાન રાખીશું કે મને અહીંયા કહ્યું છે એક અંકની પ્રાકૃતિક સંખ્યા. હવે જેને એવો વિચાર આવે કે સર આમાં 0 નો આવે, એક અંકમાં નો આવે, 10 લઈએ તો શું થાય? તો તારું કોક ગળું દબાવી દે, કારણ કે એક આંકડાની જ સંખ્યા કીધી તો 10 નો આવે. 0 પ્રાકૃતિકમાં નો આવે, 0 પ્રાકૃતિક સંખ્યા નથી. એમાંથી 9 માંથી પસંદ કરવાની છે. એટલે એક વાત કન્ફર્મ છે કે છેદમાં 9 આવે. ઉપર શું લેવાનું? અયુગ્મ. અયુગ્મનો અર્થ થાય એકી સંખ્યા. એને બીજા શબ્દોમાં વિષમ સંખ્યા કહેવાય, ઇંગ્લિશમાં ઓડ નંબર કહેવાય. બરાબર? તો મારે એકી સંખ્યા લેવાની છે.
એકડો એકી સંખ્યા છે. અહીંયા અવિભાજ્યની વાત થઈ રહી નથી. અવિભાજ્ય આખું અલગ કન્સેપ્ટ છે, એને અહીંયા કાંઈ લાગે વળગે નહીં. 3 પણ અવિભાજ્ય, સોરી 3 પણ અયુગ્મ થાય, 5 પણ અયુગ્મ થાય, 7 પણ અયુગ્મ થાય, 9 પણ અયુગ્મ થાય. તો ટોટલ એકી સંખ્યા મારી પાસે 5 છે. ધેન આન્સર ઇઝ 5/9. ઓપ્શન બી છે એ મારો રાઈટ આન્સર થશે. ભૂલ ન કરતા મને અવિભાજ્ય નથી કહ્યું, મને અયુગ્મ કહ્યું છે. હવે હું એનોય જવાબ આપી દઉં કે કદાચ આ દાખલામાં આન્સર તો આવી ગયો છે, આપણો દાખલો પતી ગયો, પણ આ દાખલામાં ખાલી ચર્ચા કરીએ છીએ કે અવિભાજ્ય કે તો શું લેવાનું થાય. તો જો ભાઈ, અવિભાજ્ય સંખ્યા લેવાની કે ને તો યાદ રાખજો, છેદમાં તો 9 જ આવશે. ટોટલ 9 માંથી સિલેક્ટ. હવે જોઈ લો, બગડો અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે, 5 અવિભાજ્ય છે, 7 અવિભાજ્ય છે. તો આવે 4/9, કારણ કે અવિભાજ્ય સંખ્યા 4 છે. એકડો અવિભાજ્ય નથી, એકડો વિભાજ્ય નથી. અવિભાજ્ય કહ્યું હોય તોની વાત છે, હાલમાં અવિભાજ્ય નથી કહ્યું, હું જસ્ટ સમજાવી રહ્યો છું. અયુગમાં કીધું છે તો 5/9 જ આવે, પણ જો અવિભાજ્ય કહ્યું હોત તો મારો જવાબ 4/9 આવત. આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે. સવાલ નંબર 7, જાન્યુઆરી માસમાં 5 રવિવાર આવે એની સંભાવના કેટલી? મેં આગળ કહ્યું હતું, હું હજી કહું છું, ખાલી જવાબો ગોખી નથી મારવા, આપણે એને સમજીને કરવું છે. જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય. કોઈ પણ વર્ષ હોય ને એમાં 52 અઠવાડિયા હોય, પણ કોઈ પણ મહિનામાં 4 જ અઠવાડિયા હોય, 4 વીક હોય. એટલે કે અહીંયા મારે લખવાના થાય 4 વીક, દરેક અઠવાડિયું હોય 7 દિવસનું, એટલે કે 28 દિવસ થયા. તો એક્સ્ટ્રા દિવસ કેટલા વધ્યા? 3. મતલબ 4 વીકનો મતલબ શું થાય? કોઈ પણ મહિનામાં દરેક વાર 4 વખત આવે જ. કોઈ પણ મહિનામાં દરેક વારને 4 વખત આવવું પડે, આવવું પડે ને આવવું પડે. એ સનાતન સત્ય ઘટના થઈ ગઈ, ચોક્કસ ઘટના થઈ ગઈ. સપોઝ કે મને અહીંયા સવાલ એમ પૂછ્યો હોત, જાન્યુઆરી માસમાં 4 રવિવાર આવેની સંભાવના, તો જવાબ 1 આવે, કારણ કે સનાતન સત્ય થઈ ગઈ, ચોક્કસ ઘટના થઈ ગઈ. 4 નું પૂછે તો 1 જ આવે, પણ મને અહીંયા 5 નું પૂછ્યું છે, મતલબ 5મો રવિવાર આવવાની શક્યતા છે. ધ્યાન રાખજો, સંભવ છે, અશક્ય નથી. કારણ કે બધાય વાર મેં 4 વાર લઈ લીધા ને તોય 3 વધે છે. 3 વાર એવા હશે કે જે 5 વખત આવશે જાન્યુઆરી મહિનામાં. તો મતલબ સ્પષ્ટ છે કે 7 માંથી 3 વાર એવા છે કે જે 5 વાર આવે છે. તો મારો આન્સર આવશે 3/7. બરાબર, અહીંયા 7 બધાના છેદમાં લખવાના રહી ગયા છે, હું લખી દઉં છું. 11/7, 2/7, 3/7 ને 1/7. બરાબર, 11/7 તો જિંદગીમાં ન આવે. જો કે કોઈ પણની સંભાવના છે ને હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય. અમુક સ્પેશિયલ કેસીસમાં 0 અને 1 હોઈ શકે. આને નોટ ડાઉન કરી લેજો. સંભાવના હંમેશા 0 થી મોટી અને 1 થી નાની હોય. બરાબર, 1 થી મોટી ક્યારે સંભાવના ન આવે. જો 11/7 કરો તો 1 થી મોટો જવાબ આવે. બરાબર, 1 પોઈન્ટ સમથિંગ આવે, તો એ પોસિબલ જ નથી. એટલે કોઈ પણ સંભાવના ક્યારે 1 થી મોટી ન હોય. હાલમાં મારો જવાબ આવશે 3/7. અહીંયા 7 આ જવાબ આવશે. ઓકે, તો યાદ રાખીશું કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય. આ એક વધારાની માહિતી નોટ ડાઉન કરી લેજો. તો હાલમાં તો 3/7 જવાબ આવશે. કયા મહિનામાં કહ્યું છે? જાન્યુઆરી માસમાં. હવે અહીંયા સુધી તો આપણે પ્રશ્નો પ્રોપરલી થયા હતા. હવે અહીંથી થોડીક દુવિધા હતી. 8મા પ્રશ્નથી થોડીક વધારે પડતો ટેકનિકલ ઇસ્યુ આવ્યો હતો, એટલે અહીંથી આપણે વાત કાલે અટકી ગયેલી. હવે અહીંથી વ્યવસ્થિત રીતે ધ્યાનથી સમજજો. ફરી પાછો જાન્યુઆરી માસ.
દિવસ તો 31 જ હોય. પણ એને કહ્યું છે કે 5 વખત શનિવાર નહીં, ખાલી રવિવારે નહીં, શનિ રવિ બે બેક ટુ બેક આવવા જોઈએ એવી વાત કરે છે. જાન્યુઆરીમાં 5 વખત શનિ રવિ બેક ટુ બેક આવવા જોઈએ. તો અહીંયા ખાલી મારે 31 ને એવું લખીને મારું ભેગું નહીં થાય, મારે થોડુંક સમજવું પડશે. જો ભાઈ, જાન્યુઆરી મહિનામાં પહેલી તારીખ વાળો વાર છે એ 7 એડ કરો. કોઈ પણ વાર 7 દિવસે રિપીટ થઈ તો આપણને ખબર છે. એટલે 8 આવે, 15 આવે, 22 આવે ને 29 આવે. પહેલી તારીખ વાળો વાર છે એ 5 વખત આવે એ કન્ફર્મ 31 મહિનામાં. બીજી તારીખ વાળો વાર છે 7 ઉમેરો, 2 ને 7, 9 ને 7, 16 ને 7, 23 ને 7, 30. ત્રીજી તારીખ વાળો વાર છે 7 ને 3, 10 ને 7, 17 ને 7, 24 ને 7, 31. બસ પતી ગયું. હવે ચોથી તારીખથી જે વાર આવે 7 ને 4, 11 ને 7, 18 ને 7, 25 ને 7, 32 નો કરતા કોઈ ગળું દબાવી દે, ઘા કરશે ચોથા મળેથી. એટલે કે અહીંથી હવે સ્ટોપ થઈ ગયું. હવે 4 વાર આવવાનું શરૂ થઈ જશે. પણ આપણને શું કહ્યું છે? 5 વખત લઈ આવવાનું કીધું છે. મતલબ પહેલી, બીજી ને ત્રીજી તારીખ ઉપર મારે ફોકસ રાખવું પડશે. ખાલી શનિવાર નથી કહ્યું, ખાલી રવિવાર નથી કહ્યું, શનિ રવિ બેક ટુ બેક આવવાની વાત કરે છે. તો આવું જો અહીંયા પોસિબલ છે કે જો પહેલી તારીખે શનિવાર હશે તો બીજી તારીખે રવિવાર આવશે. એનો મતલબ આ કેસમાં શનિ રવિ 5 વખત આવ્યા. આ પહેલી ઘટના. જો પહેલી તારીખે શનિવાર હોય તો પોસિબલ છે, અથવા જો બીજી તારીખે શનિવાર હોય તો 3 તારીખે રવિવાર હશે. તો આમાં પણ પોસિબલ છે કે શનિવારે 5 વાર આવશે અને રવિવારે 5 વાર આવશે. તો એનો મતલબ શનિ રવિ 5 વખત આવતા હોય એવી 2 ઘટનાઓ સંભવ છે. જેમાં બેક ટુ બેક શનિ રવિ 5 વાર આવતા હોય એવી 2 ઘટનાઓ પોસિબલ છે, જે આપણે અહીંયા જોયું. કાં તો પહેલી, બીજી તારીખ અને કાં તો બીજી, ત્રીજી તારીખ. હવે તમને એમ થતું હોય કે સર પહેલી તારીખે શનિવાર લીધો તો આપણે ત્રીજી તારીખે શનિવાર લઈએ તો શનિવાર 5 વાર આવશે, રવિવાર 5 વાર નહીં આવે. કારણ કે હવે ચોથી તારીખે રવિવાર હશે અને ચોથી તારીખે જે વાર હોય ની 4 વાર જ આવે. એ પ્રશ્ન તમને સ્પષ્ટ ભાષામાં કહે છે કે 5 વખત શનિ રવિ આવવા જોઈએ. તો મતલબ કે આવી 2 ઘટનાઓ પોસિબલ છે. તો મારે લખવાનું થશે 2/7, જે મારો જવાબ થશે. ડન છે. 9મો સવાલ તમને અહીંયા દેખાઈ રહ્યો છે. બિન લીપ વર્ષ એનો અર્થ થાય સામાન્ય અથવા સાધારણ વર્ષ. એમાં 53 રવિવાર હોવાની છે સંભાવના, ખાલી જગ્યા છે. આ છે શબ્દ કાઢી નાખો. ચાલો, બિન લીપ વર્ષમાં 53 રવિવાર હોવાની સંભાવના, ખાલી જગ્યા છે. બિન લીપ વર્ષ 365 દિવસ. મોટા ભાગના જવાબ લખી જ નાખ્યો હશે, હું સારી રીતે જાણું છું. અઠવાડિયામાં 52 જ હોય. દરેક અઠવાડિયું 7 દિવસનું હોય એટલે 364 દિવસ થયા. તો એક્સ્ટ્રા આમાં 1 જ વધ્યો ને, કારણ કે ટોટલ 365 થવા જોઈએ, 364 તો અહીંયા જ થઈ ગયા છે. તો એક્સ્ટ્રા 1 જ વધ્યો. મતલબ મારો જવાબ થશે 1/7. આ જવાબ છે. ધેટ્સ ઇટ. ઓકે. તો લીપ વર્ષ કે અને બિન લીપ વર્ષ કે એમાં ધ્યાન રાખજો. એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી 3 દડા એક સાથે કાઢવામાં આવે તો 3 દડા સફેદ જ હોય એની સંભાવના શોધો. મેં તમને કહ્યું સંભાવનાનું સૂત્ર, અપેક્ષિત પરિણામ. તમે અહીંયા શું એક્સપેક્ટ કરો છો? તમે એક્સપેક્ટ કરો છો કે દડા સફેદ રંગના હોવા જોઈએ. સીધી વાત છે. તો સફેદ રંગના છે કેટલા ટોટલ? સફેદ રંગના કેટલા છે? 4. તો એનો મતલબ કે તમારું એક્સપેક્ટેશન છે કે 4 માંથી 3 દડા સફેદ રંગના આવે. નીચે હંમેશા ટોટલ લખવાના હોય, ટોટલ કેલ્ક્યુલેટ કરી લો. 3 ને 4 7 ને 3 10 છે. જે પસંદ થવાના ને 10 માંથી 3 પસંદ થવાના. તો કન્ફર્મ છે ને. તમે સફેદ દડાને એક્સપેક્ટ કરો છો એટલે ઉપર સફેદ દડાને ટાર્ગેટ કર્યો, પણ ટોટલ દડા 10 છે. તો નીચે મારે 10C3 લખવાનું થાય. અને હવે હું આનું સાદુરૂપ આપું છું. તો મેં થોડીક વાર પહેલા કહ્યું હતું કે 4C3 ઇઝ ઇક્વલ્સ ટુ 4C1 અને આના બરાબર 4 જ થાય. આની અને આની બાદબાકી અહીંયા આવે. 4C1 ઇઝ 4 એટલે ઉપર તો 4 જ આવશે. 10C3 નું સાદુરૂપ આપણે સાઈડમાં આપી દઈએ. 10 થી શરૂ કરવાનું
3 સંખ્યા લખવાની, 10, 9 ને 8, અને નીચે 3 થી શરૂ કરવાનું, 3, 2 ને 1. જે લોકો કદાચ આગળનું ન જોયું હોય પેલા જોઈ લે કે આનું સાદુરૂપ કેમ આપવાનું. લેક્ચરની શરૂઆતમાં આ બધું મેં સમજાવેલું છે, બરાબર, કે 10C3 નો જવાબ કેવી રીતે લઈ આવો અને શું છે આ સંચયનો કન્સેપ્ટ છે, એ બધું મેં આગળ થોડું ઘણું બેઝિક સમજાવેલું છે. 10C3 નો મિનિંગ આવો થાય. અને હવે આના છેદ ઉડાડી દો તો અહીંયા આવશે 2, 4, 8, 3, 3, 9, ઉપરનાનો કરો ગુણાકાર, 3, 4, 12 ને 12, 10, 120, એટલે અહીંયા 120 આવશે. અને હવે આના છેદ ઉડાડો, 4, 1, 4 અને 3, 4, 12. આન્સર ઇઝ 1/30. આ તમારો જવાબ છે. 1/30 આપણો જવાબ આવશે. ઓપ્શન ડી છે એ આપણો રાઈટ આન્સર થાય. ક્લિયર છે? ટોટલ 10 દડા છે, 10 માંથી 3 ની પસંદગી અને સફેદ રંગના કયા હતા, એટલે 4C3, અને પછી બધાનો જવાબ લાવ્યા આપણે સાદુરૂપ આવશે. આપણો જવાબ થશે 50 ગુણમાંથી 51 ગુણ મળે તો મોટા ડખો થઈ જાય, મોટા પાયે. 50 માર્કના પેપરમાં 51 માર્ક કેવી રીતે આવે ભાઈ? તો આને અશક્ય ઘટના કહેવાય. અને મિત્રો યાદ રાખીશું કે જેમ ચોક્કસ ઘટના ની સંભાવના 1 હોય એમ અશક્ય ઘટનાની સંભાવના 0 હોય. તો આ કેવી ઘટના છે? અશક્ય ઘટના. 50 માંથી 51 ઊંધે માથે પડી જાય તો ન આવે, બરાબર. તો સીધો હિસાબ છે અશક્ય ઘટના, એટલે જવાબ આવશે 0. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય. નેક્સ્ટ છે 52 પત્તામાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. આ પાનું ચિત્રનું પાનું હોય એની સંભાવના કેટલી? જો ભાઈ, પત્તા વિશે બધાને ખબર જ હોય, બરાબર, પણ ખબર હોવી અને પરીક્ષા માટેની ખબર હોવીમાં ફરક છે. તો પહેલા પત્તા વિશે એ જાણી લઈએ કે ટોટલ 4 પ્રકારના પત્તા હોય, જેમાં કાળી, ફુલ્લી, લાલ અને ચોકટ. ચરકટ વર્કટ લખતા નહીં હો, ચરકટ નો આવે આમાં, ક્યાંય ચરકટ નો આવે. પાઠ્યપુસ્તકની લેંગ્વેજ અહીંયા પકડવાની છે, તો પાઠ્યપુસ્તકની લેંગ્વેજમાં ચોકટ જ કહેવાય. કાળી, ફૂલી, લાલ અને ચોકટ. દરેકમાં 13 પત્તા હોય, જેમાં એક એટલે કે એ વડે ને દર્શાવાય, એકો કહેવાય. પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, પછી 11 નો લખતા, પાપ લાગશે. પછી આવે આ જેક, આ ક્વીન અને આ કિંગ. જેક, ક્વીન અને કિંગ, જેને આપણે ગુજરાતીમાં ગુલામ, રાણી અને રાજા અથવા બાદશાહ કહેતા હોઈએ છીએ, બરાબર છે. તો આ રીતે એને સમજવાનું છે. તો એને એટલે ટૂંકમાં 13 પત્તા આમાં હોય, સેમ 13 પત્તા આમાં હોય, 13 પત્તા આમાં હોય, 13 પત્તા આમાં હોય. પહેલા ખાલી દાખલાનો મારે જવાબ નથી આપવો, તમને થોડુંક બેઝિક પહેલા હું ક્લિયર કરાવી દઉં, એને પણ સમજી લો. પહેલા બધાના 13 પત્તા હોય. એમાં મિત્રો યાદ રાખજો, આને કાળા રંગના પત્તા કહેવાય અને આને લાલ રંગના પત્તા કહેવાય. તો પેલા ક્લિયર કરો, કાળીના પત્તા 13 હોય, કાળા રંગના પત્તા 26 હોય, લાલના પત્તા 13 હોય, લાલ રંગના પત્તા 26 હોય, બરાબર. તો આ આપણને ક્લિયર હોવું જોઈએ. બીજું, ગુલામ, રાણી અને રાજા અથવા બાદશાહ, આ ચિત્રવાળા પત્તા હોય, 3 પત્તા ચિત્રવાળા હોય, તો બધામાં 3 પત્તા ચિત્રવાળા આવે, એટલે ટોટલ 12 પત્તા ચિત્રવાળા હોય. યાદ રાખીશું. એકો છે એમાં કોઈ પ્રકારની ઇમેજ ન હોય, એકામાં કોઈ પ્રકારનું ચિત્ર ન હોય. અને મહેરબાની કરીને આમાં ક્યાંય જોકરને વચ્ચે ન લઈ આવો, બરાબર. કારણ કે અમુકને પાછા એવા વિચારો કે જોકર હોય ને એમાં ચિત્ર હોય, ભલે હોય. અહીંયા હું લખ્યું 52 પત્તા, એટલે જોકર પેલા જ ફાડીને નાના નાના ટુકડા કરીને હળગાવી નાખ્યા જોકરને, એટલે આમાં એને ક્યાંય વચ્ચે નથી લઈ આવવાના, બરાબર. તો સીધો હિસાબ કે આ રીતની ઘટના હોય. તો ચાલો હવે આપણે આપણા દાખલા ઉપર આવી જઈએ.
એને જે કહ્યું છે એના ઉપર ફોકસ કરીએ. ફરી એકવાર 52 પત્તામાંથી પસંદ એક જ કરવાનું છે. ચિત્રનું પાનું હોય, ચિત્રનું પાનું એટલે કે ચિત્રવાળું હોય. જો ચિત્રવાળા 12 પત્તા હોય ટોટલ, બધાના 3 3 ટોટલ 12 પત્તા થયેલા, ઉપર આવશે 12C1. 12 માંથી એકની પસંદગી, અને નીચે ટોટલ 52 માંથી એકની પસંદગી, 52 માંથી એકની પસંદગી. પણ સાચી વાત એ છે કે જ્યારે એકની પસંદગી હોય ને ત્યારે ક્રમચય સંચય ન કરો તોય ચાલે. સીધા 12 પત્તા ચિત્રવાળા, નીચે 52 પત્તા ટોટલ, વાત પતી ગઈ. તો 12C1 લખવાની જરૂર નથી. ભલે લખો તોય કઈ વાંધો નથી, કારણ કે 12C1 એટલે આવે તો 12 જ, અને 52C1 આવે તો 52 જ. આ બેયના 4 થી છેદ ઉડાડો તો આ 4 3 12 થાય, અને 13 ચોક 52 થાય. 3/13 આ મારો જવાબ થશે. ડન છે. તો આ રીતે તમે આસાનીથી એનો જવાબ લઈ આવી શકો. ક્વેશ્ચન નંબર 13. 2 અંકોની સંખ્યાને 3 અથવા 5 વડે નિશેષ ભાગી શકાય એની સંભાવના કેટલી? ભાઈ 2 આંકડાની સંખ્યા શરૂ ક્યાંથી થાય? 2 આંકડાની સંખ્યા 10 થી તો સ્ટાર્ટ થાય. આ 11, આ 12, અને છેલ્લામાં છેલ્લી 2 આંકડાની સંખ્યા 9. હવે શું કહે છે? 3 અથવા 5 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે મારે પહેલા એ શોધવાનું થાય ત્રણ વડે ભાગી શકાય એવી કેટલી સંખ્યા? તો જો ભાઈ 99 છે, 33 સંખ્યા હોય, 33 સંખ્યા હોય, 99 સુધીમાં 33 સંખ્યા હોય, પણ ભૂલી ન જતા આમાંથી 3 નીકળી જશે, 6 નીકળી જશે, 9 નીકળી જશે. કારણ કે આપણે ડબલ ડિજિટની કહી છે. 33 માંથી 3 સંખ્યા નીકળી જાય એનો મતલબ ચોખ્ખો છે 3 વડે ભાગી શકાય એવી 30 સંખ્યા હોય. કારણ કે આગલી 3 નીકળી ગઈ ને, 3, 6 ને 9 જે સિંગલ ડિજિટ છે. 99 સુધીમાં 33 સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. એ 33 માંથી 3 સંખ્યા નીકળી જાય એટલે 30 વધે. અથવા એને શું કહ્યું છે? 5 વડે વિભાજ્ય. હવે 5 વડે ભાગી શકાય એવી સંખ્યા જોઈ લઈએ. 99 સુધીમાં જે 99 સુધીમાં 5 વડે વિભાજ્ય સંખ્યા 19 હોય. 19 5 95 થાય. 99 સુધીમાં 5 વડે વિભાજ્ય 19 સંખ્યા હોય, એમાંથી પહેલો વેલો પાંચડો નીકળી જશે, કારણ કે સિંગલ ડિજિટ છે. એટલે 19 માંથી એક સંખ્યા નીકળી જશે 5, એટલે સંખ્યા આવશે 18. તો ટોટલ કેટલા થયા? 48 સંખ્યા થઈ. પણ હજી ઉતાવળ ન કરતા આન્સર નથી આવ્યો. 48 સંખ્યા છે કે જેને 3 અથવા 5 વડે ભાગી શકાય. હવે આ બંનેમાં કોમન આવતી સંખ્યા કઈ હશે? કે જે 3 માં આવતી હોય ને 5 માં આવતી હોય, એવી જેટલી કોમન સંખ્યા છે ને એ કાઢી નાખો એમાંથી. એટલે કે 3 અને 5 બંને વડે વિભાજ્યનો અર્થ એમ થાય કે જેટલી 15 વડે ભાગી શકાય એવી સંખ્યામાં આવી હશે ને, એ બંનેમાં આવી હશે. તો કે ડબલ વાર થોડી ગણી શકાય. જેમ કે 15 આમાંય આવ્યા હશે 3 વડે વિભાજ્યમાં, અને 15 આમાંય આવ્યા હશે. એવી જ રીતે 30 બંનેમાં આવ્યા હશે. એવી જ રીતે 45 બંનેમાં આવ્યા હશે. ખ્યાલ આવે છે? ટૂંકમાં હવે 15 વડે વિભાજ્ય સંખ્યા કેટલી પેલા એ વિચારો. તો જો ભાઈ 15 6 90 થાય. એટલે કે 6 સંખ્યા એવી છે કે જે 15 વડે ભાગી શકાય. તમારે આનો ભાગાકાર કરો ને 15 વડે, 15 6 90 એટલે 6 સંખ્યા આવે, સીધી ખબર પડે. બરાબર? અને એમાં કોઈ સિંગલ ડિજિટ આવતી નથી. એટલે 6 એ 6 આમાંથી બાદ કરો તો તમે જે એક્સપેક્ટ કરો છો ને એવી 42 સંખ્યા છે. અને ટોટલ સંખ્યા 2 આંકડાની 90 હોય. 2 આંકડાની ટોટલ સંખ્યા 90 હોય. હવે આના છેદ ઉડાડો. જે બંને 6 થી છેદ ઉડે છે એટલે અહીંયા આવશે 7, અહીંયા આવશે 15. એટલે કે જવાબ આવશે 7/15. આ મારો જવાબ થશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થશે. તો જોઈએ નવા પ્રશ્નની જે કઈ આપણે ચર્ચા કરી આની તો આપણે ખબર પડી ગઈ. પણ એક વચ્ચે એક અગત્યની જાહેરાત જોઈ લઈએ કે ભાઈ વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા જીપીએસસી ની આવડી મોટી ભરતી આવી છે. તો ચોક્કસથી આપણા માટે પણ કંઈક વર્લ્ડ બોક્સ એકેડમી થવા જઈ રહ્યું છે. જીપીએસસી 1-2 માટેની એક સ્પેશિયલ ફાઉન્ડેશન બેચ શરૂ થવા જઈ રહી છે, જેમાં પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યુ સુધીની
સંપૂર્ણ તૈયારી ખૂબ જ વ્યવસ્થિત રીતે પ્લાનિંગથી કરાવવામાં આવશે. જીપીએસસી 1-2ની તૈયારી કરીએ છીએ તો જેવી તેવી તૈયારી નહીં ચાલે ભાઈ. સીધી વાત છે કે હું વર્ગ 1-2ની તૈયારી કરતો હોય અને આવડી મોટી તક આપણી સામે આવીને ઊભી હોય તો ચોક્કસથી સારામાં સારું ઇન્સ્ટિટ્યૂટ અને સારામાં સારા ફેકલ્ટીઝ પાસે ભણવાનું રહે. તો મિત્રો ભૂલાય નહીં, 8મી ફેબ્રુઆરીથી બેચ શરૂ થવા જઈ રહી છે, જેમાં સૌથી પહેલો લેક્ચર ગણિતનો છે, ત્યાર પછીનો લેક્ચર વિજ્ઞાન અને ટેકનોલોજીનો છે અને ત્યારબાદ ભારતની ભૂગોળનો લેક્ચર છે. તો જલ્દીથી આ બેચમાં આપનું નામ રજીસ્ટ્રેશન કરાવો અને ડેમો લેક્ચર્સ ભરીને આગળની ભણવાની પ્રોસેસ શરૂ કરી દઈએ. કારણ કે જીપીએસસી 1-2ની અંદર દરરોજ બપોરે 1 થી 3 વાગ્યાનો સમય છે અને એપ્લિકેશન પણ એમાં ફ્રીમાં મળી રહેશે અને સાથે સાથે જબરદસ્ત મટીરિયલ પણ તમને અહીંયાથી પ્રોવાઈડ થઈ જશે. તો અત્યારે જ જલ્દી નીચે જણાવેલા નંબર પર કોન્ટેક્ટ કરી અને આપનું નામ રજીસ્ટ્રેશન કરાવો. તો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, જેમાં આપણને કહ્યું છે કે P of F dash is equals to 13/27. તો P of F is equals to blank. P means probability. મેં આગળ તમને કહ્યું એમ કે ભાઈ અહીંયા એક નિયમ યાદ રાખવો જરૂરી છે કે P of A આને કહેવાય કોઈ પણ ઘટનાની સંભાવના અને આને કહેવાય કોઈ પણ ઘટનાની પૂરક ઘટના એની સંભાવના. અપૂરક ઘટના એટલે શું? એની ઓપોઝિટ ઘટના. બરાબર, કોઈ પણ ઘટનાની ઓપોઝિટ ઘટના. જેમ કે સિક્કો ઉછાળો તો હેડ પડે એ એક ઘટના થઈ, તો હેડ ન પડે એ એની પૂરક ઘટના થઈ. બરાબર, એવું કહી શકાય. તો ટૂંકમાં આ બેયનો સરવાળો હંમેશા એક હોય, યાદ રાખજો. કોઈ પણ ઘટનાની સંભાવના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો હંમેશા એક હોય. બરાબર, એક હોય એટલું મગજમાં રાખીશું. તો અહીંયા આ દાખલાનો જવાબ મને આસાનીથી મળે કે P of F પ્લસ P of F dash is equals to 1, જેમાં મારી પાસે P of F dash ની વેલ્યુ અવેલેબલ છે. P of F ખબર નથી, આની જગ્યાએ આવશે 13/27, એના બરાબર 1. આ સામેની સાઈડ જતા રહેશે તો P of F બરાબર 1 માઇનસ 13/27 અને આની બાદબાકી કરશો એટલે તમને જવાબ મળશે 27 માઇનસ 13/27 એટલે કે જવાબ આવે 14/27. આ કાયદેસરની રીત કરીને મેં તમને સમજાવ્યું કે આ રીતે કંઈક એનો આન્સર આવે. પણ સાચું કહું ને તો આટલી બધી મહેનત ના કરાય. હવે મને ખબર જ છે કે આ પૂરક ઘટનાની સંભાવના આપી છે અને મારી ઘટનાની સંભાવના જોતી હોય તો 27 માંથી 13 બાદ કરો એટલે 14 આવે અને છેદમાં 27 આ મારો જવાબ. આ સીધો આન્સર આવી ગયો. બરાબર, ખોટી જાજી મહેનત કરવાની કોઈ જરૂર નથી. છેદના 27 એમને એમ રે, આ બેની બાદબાકી જ ઉપર આવે. ઘટના અને પૂરક ઘટના વચ્ચે એક આવો રિલેશન હોય જેને આપણે દિમાગમાં રાખીશું. નેક્સ્ટ જોઈએ 15મો સવાલ. મનુષ્ય મૃત્યુ નહીં પામે તેની સંભાવના કેટલી? અને આપણે બધા ખબર જ છે ભાઈ, કોઈ અમર નથી ભાઈ. મનુષ્ય મૃત્યુ પામે જ એટલે કે આ કેવી ઘટના થઈ ગઈ? ચોક્કસ ઘટના થઈ ગઈ. પણ અહીંયા શું પૂછે છે કે મૃત્યુ નહીં પામે મતલબ અશક્ય ઘટના થઈ. મૃત્યુ તો થાય જ, જેનો જન્મ એનું મૃત્યુ થાય બધાને ખબર છે. તો જવાબ આવશે 0. મૃત્યુ નહીં પામે એનો જવાબ 0 આવશે, 0 આવશે. તો આ આપણો જવાબ થશે. ઠીક છે. નેક્સ્ટ જોઈએ 16મો સવાલ. 52 પત્તાના ગંજીફા એટલે કે પત્તામાંથી કાર્ડ્સ જેને કહીએ ને, એમાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે તો તે ખેંચાયેલું પત્તું ચોક્કટ હોવાની સંભાવના કેટલી? ચોક્કટ હોવાની સંભાવના કેટલી? તો સીધી વાત છે કે ચોક્કટના આગળ મેં હમણાં સમજાવેલું હતું 13 પત્તા ચોક્કટના હોય અને ટોટલ પત્તા 52 હોય. બસ આ જવાબ છે. એકની જ પસંદગી છે તો પછી મારે ક્રમચય સંચયની આમાં કોઈ રિક્વાયરમેન્ટ નથી. સીધે સીધો જવાબ આવી ગયો. પત્તું ચોક્કટનું હોય એવું આપણે એક્સપેક્ટ કરીએ છીએ. ચોક્કટના પત્તા 13 હોય, ટોટલ પત્તા 52 હોય. હવાના છેદ ઉડાડો એટલે 1/4 આવે. પણ જાણવા એ મળ્યું કે મને આન્સર પર્સન્ટેજમાં આપેલો છે. તો મિત્રો યાદ રાખજો, કોઈ પણને ટકામાં ફેરવવા હોય અને 100 વડે ગુણી નાખો એટલે પર્સન્ટેજમાં કરી દે. તો જવાબ આવશે 25%. આ એની સંભાવના. ડન છે. તો ક્યારેક જો જરૂર પડે તો આવી રીતે એને પર્સન્ટેજમાં પણ ફેરવવાના થાય, જેને મગજમાં રાખો. ફરી પાછું કહ્યું છે કે 52 પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું
કાળા રંગનું હોય, પાછું યાદ કરાવી દઉં, કાળા રંગના 26 પત્તા હોય, ધ્યાન રાખજો 13 નહીં, કાળીના પત્તા 13 હોય, કાળા રંગના 26 હોય. તો અહીંયા મારે લખવાનું થશે 26 અને છેદમાં ટોટલ 52 છે એટલે 52. જેના હું છેદ ઉડાડું એટલે મને મારો જવાબ મળશે 26 એક 26 ને 26 બે 52. ધેન આન્સર ઇઝ 1/, આ જવાબ છે. અહીંયા ભૂલ થવાની શક્યતાઓ છે અને એ આન્સર પણ આપણને આપેલો જ હોય, જેમ કે 1/4. કારણ કે અહીંયા એક પ્રશ્ન એવો થાય કે ભાઈ કાળીના પત્તા 13 હોય તો 13/52 લખો એટલે 1/4 આવે, અને ઓપ્શનમાં હોય જ ડેફિનેટલી. પણ ફરી પાછું યાદ કરાવી દો, ટોટલ 52 પત્તા, એમાં કાળીના 13, ફૂલીના 13, લાલના 13 અને ચોકટના 13. કાળા રંગના કાળી અને ફૂલી બંને ગણાય એટલે કાળા રંગના 26 થયા, અને લાલ રંગના લાલ અને ચોકટ બંને ગણાય એટલે લાલ રંગના 26 થાય. આ ધ્યાન રાખો, બરાબર. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે 18મો સવાલ. ફરી પાછા પત્તાની જ વાત છે. વારંવાર એક્ઝામમાં પત્તામાંથી પ્રશ્નો પૂછાયા છે, આપણને ખ્યાલ હોવું જોઈએ. તો જો ધ્યાનથી, 52 પત્તામાંથી એક પન્નું ખેંચતા તે પન્નું કાળીનું હોય અને એકો હોય, એટલે આવું કહેવા માંગે છે. કાળીનો એકો હોય, બસ બીજું કઈ નહીં. કાળીનો એકો એક જ હોય ભાઈ, બરાબર. કાળીનો એકો એક જ હોય એટલે કે મારો જવાબ આવશે 1/52. પતી ગયું. હવે અહીંયા થોડુંક કહાની મેં ટ્વિસ્ટ એ સમજી લઈએ. ઠીક છે, આપણો જવાબ તો આવી ગયો છે, દાખલો પૂરો થઈ ગયો છે. સંભાવના એટલે એવું કોઈ અઘરું ચેપ્ટર નથી આમ જોઈએ ને તો, કારણ કે આમાં બહુ લાંબી પ્રોસેસ નો આવે, આમાં બહુ લાંબી ગણતરી ના આવે. ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ, આ બધાની અંદર જેમ શું કહેવાય ગુણોત્તર પ્રમાણ હોય કે ભાઈ ઝડપ સમય અંતર હોય, એમાં જેવી કેલ્ક્યુલેશન્સ હોય એવી બધી ડેન્જર કેલ્ક્યુલેશન્સ આમાં ના આવે. હા, ક્રમચય સંચય ક્યાંક આવતું હોય તો થોડી ઘણી ગણતરીઓ કરવી પડે, બાકી તો લગભગ સવાલોના જવાબો ડાયરેક્ટ જ મળી જતા હોય. પણ છતાંય છે ને અહીંયા શબ્દોની કિંમત છે. અહીંયા લખ્યું હતું કાળીનો એકો. કાળીનો એકો એક જ હોય, 1/52 આવે. પણ હું અહીંયા એક શબ્દ ફેરવી નાખું ને, એટલે એનો મિનિંગ ફરી જાય. કાળા રંગનો એકો, તો કાળા રંગના પાછા બે હોય, કાળી અને ફૂલી, તો મારો જવાબ 2/52 થાય. જેના હું છેદ ઉડાડું તો અહીંયા 1/26 મારો જવાબ થશે. હાલમાં નહીં, હું હાલની વાત નથી કરતો, હાલમાં તો 1/52 જ આવશે. આપણો જવાબ આ જ આવશે, કારણ કે અહીંયા તો એને એમ જ કીધું છે કાળીનો અને એકો, એટલે કાળીનો એકો એક જ હોય. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 3 સિક્કાઓ ઉછાળવામાં આવે ત્યારે કુલ કેટલા પરિણામો શક્ય છે? કુલ પરિણામો યાદ કરો. મેં પાસા વિશે યાદ રાખવાનું કહ્યું હતું તમને કે પાસામાં 6 બાજુ હોય એટલે પાસામાં કુલ પરિણામો 6 ની n ઘાત હતી. સિક્કા માટે કુલ પરિણામ માટે યાદ રાખીશું કે સિક્કામાં 2 જ બાજુ હોય તો 2 ની n ઘાત. ટૂંકમાં કઈ ગોખવાની જરૂર નથી ભાઈ. પાસામાં 6 બાજુ હોય તો 6 ની n ઘાત આવે, સિક્કામાં 2 બાજુ હોય તો 2 ની n ઘાત આવે, જ્યાં n એટલે સિક્કાની સંખ્યા. કેટલા સિક્કા છે? 3, તો અહીંયા આવશે 2 ની 3 ઘાત, એટલે કે 8 મારો જવાબ આવશે. 8 આપણો જવાબ થશે. 2 સિક્કાઓ 3 વખત ઉછાળો તો ટોટલ 8 પરિણામો સંભવ છે. નેક્સ્ટ જોઈએ. તો ચાલો, આ એક અગત્યનો દાખલો છે, જરાક ધ્યાનથી સમજજો. કે ભાઈ એક પેટી છે, એની અંદર 8 સોનાના અને 10 ચાંદીના સિક્કાઓ છે. પહેલી પેટીમાં 8 સોનાના 10 ચાંદીના સિક્કાઓ છે. બીજી પેટી છે, એમાં 6 સોનાના સિક્કા અને 14 ચાંદીના સિક્કાઓ છે. આગળ જોઈએ. 2 પેટીમાંથી એક પેટીની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવે છે, તો તેમાંથી એક સિક્કો પસંદ કરતા તે સિક્કો સોનાનો હોવાની સંભાવના કેટલી? પહેલા અહીંયા એક વાત મગજમાં ઉતારી લેવાનું. પેટી કેટલી છે? 2. તો પહેલા સિક્કાની પસંદગી નહીં થાય, પહેલા પેટીની પસંદગી થશે. પહેલા પેટીની પસંદગી કરવાની થાય એટલે કે અહીંયા મારે સંભાવના બરાબર આ રીતે લખવું પડે કે પ્રથમ પેટી, આટલું બધું લખવાનું નહીં, તમને સમજાય એટલે લખી દઉં છું, પસંદ થાય અને સિક્કો એમાંથી જે તમે કાઢો છો
એ સોનાનો, અથવા બીજી પેટી પસંદ થાય અને સિક્કો સોનાનો. એણે જે કહ્યું છે એ પ્રમાણેનો મિનિંગ આવો થાય કે બે પેટી છે, એમાંથી એક સિક્કો પસંદ કરવામાં આવે તો પહેલા પેટી પસંદ કરવાની થશે, પછી એમાંથી સિક્કો પસંદ કરવાનો થશે. એટલે કે હવે જો મારો જવાબ લખવો હોય તો હું આ રીતે લખી શકું. પ્રથમ પેટી પસંદ થાય એની સંભાવના કેટલી હોય? અડધી, 1/2. કારણ કે પેટી બે જ છે, બે માંથી જ એક પેટી પસંદ થવાની 50% પોસિબિલિટી હોય, બરાબર. એટલે પહેલાની સંભાવના અડધી થઈ. અને એનો અર્થ શું થાય ભાઈ? અને એનો અર્થ ગુણાકાર થાય. સિક્કો સોનાનો, તો પ્રથમ પેટીમાં સોનાના સિક્કા કેટલા છે ભાઈ? સોનાના સિક્કા 8 છે, તો એનો મતલબ અહીંયા આવશે 8. ટોટલ સિક્કા એની અંદર કેટલા છે? પ્રથમ પેટીમાં 8 અને 10 એટલે કે 18 છે. આટલી ઘટના છે એ મેં અહીંયા લખી નાખી છે. હવે શું લખ્યું છે? અથવા. અથવાનો અર્થ થાય પ્લસ. જે આગળ મેં સમજાવેલું છે, આગળનો લેક્ચર જોઈ લેજો, કદાચ જો કોઈને બાકી હોય તો. અથવા એટલે પ્લસ થાય, અને એટલે ગુણાકાર થાય, જે મેં આગળ કહેલું છે. હવે બીજી પેટી પસંદ થાય એની સંભાવના તો 1/2 જ આવે ને. બેની અડધી અડધી જ સંભાવના હોય, યાદ રાખજો. અને તેમાંનો સિક્કો સોનાનો હોય તો બીજી પેટીમાં સોનાના કેટલા સિક્કા છે ભાઈ? 6 સોનાના સિક્કા છે. અને એમાં ટોટલ સિક્કા 6 અને 14 એટલે કે 20 સિક્કા છે. બસ હવે આનું સાદુરૂપ આપીને મારે આન્સર લખવાનો છે. હવે આનું સાદુરૂપ મારે આપવાનું છે. તો પહેલા જો છેદ ઉડાડો તો વધારે સારું, બરાબર. જેમ કે અહીંયા છેદ ઉડી જાય છે, 2 4 8 થાય. આ 2 અહીંયા આવશે 9, અહીંયા 2 3 6 થાય. બસ હવે કશું ઉડતું નથી, એટલે કે મારે હવે આનો લસા લઈને સાદુરૂપ આપવું પડશે. આના છેદમાં 9 છે, આના છેદમાં 20 છે, એટલે એનો લસા 100. ચોકડી ગુણાકાર જ કરવાનો છે, બીજું કંઈ નથી કરવાનું. આ 20 અહીંયા ગુણાઈ જશે. કોણ છે અહીંયા? 2 એકા 2 છે, તો 20 2 40 થાય. અને પ્લસ આ 9 અહીંયા ગુણાઈ જશે, એટલે 9 3 27, એટલે અહીંયા 27. તો સ્પષ્ટ છે 67 ના છેદમાં 180. આ મારો રાઈટ આન્સર થશે, ઓપ્શન બી. તો એક સમજવા જેવો દાખલો છે કે પહેલા પ્રથમ પેટી પસંદ થાય અને સિક્કો સોનાનો હોય, અથવા બીજી પેટી પસંદ થાય અને સિક્કો સોનાનો હોય. બે પેટી પસંદ થવાની સંભાવના અડધી અડધી હોય. પહેલી પેટીમાં 8 સિક્કા સોનાના છે, એટલે ઉપર 8 આવશે, નીચે 18 આવશે. બીજી પેટીમાં 6 સિક્કા સોનાના છે, ટોટલ 20 છે. સાદુરૂપ આપ્યું એટલે 67 ના છેદમાં 180 આ મારો જવાબ છે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક થેલીમાં 5 લીલા રંગના 7 લાલ રંગના દડાઓ છે. તેમાંથી યાદચ્છિક રીતે 2 દડા કાઢવામાં આવે છે. યાદચ્છિક રીતે એટલે રેન્ડમલી 2 દડા કાઢવામાં આવે છે. એક લીલો અને એક લાલ હોય તેવી રીતે 2 દડા નીકળવાની સંભાવના કેટલી? તો જો ભાઈ, એક લીલો અને એક લાલ, હું લખી જ નાખું છું અહીંયા. અને એટલે અનેનો અર્થ ગુણાકારી. હવે આખું ગામ જાણી ગયું. એક લીલો, તો લીલા રંગના કેટલા છે ભાઈ? 5 છે. અને લાલ રંગના કેટલા છે? તો કે ભાઈ 7 છે. અને નીચે ટોટલ કેટલા દડાઓ છે? 5 ને 7 12 દડાઓ છે. એ 12 માંથી તમે પસંદગી કેટલાની કરો છો? 2 ની. બંને પેલા એક એક પસંદ થયા. 5C1 અહીંયા લખવું હોય તો તમે લખી શકો છો કે ભાઈ જો 5C1 5 માંથી એક પસંદ થયો અને 7C1 આ રીતે, બરાબર. પણ ડાયરેક્ટ કરો તો જરૂર નથી કે 1 હોય તો ન લખો તો ચાલે, ક્રમચય સંચય. 5 માંથી એક દડો લીલા રંગનો પસંદ થશે અને 7 માંથી એક દડો લાલ રંગનો પસંદ થશે. અને નીચે ટોટલ, તો ટોટલ દડાઓ 12 છે. 12 માંથી 2 ની પસંદગી થશે. હવે બધાને ખબર છે કે 5C1 is 5, 7C1 is 7. 12C2 નો જવાબ આપણે લઈ આવીએ તો 12 ગુણ્યા 11 છેદમાં 2 ગુણ્યા 1. અને હવે આના છેદ ઉડાડો, બીજું તો કઈ થતું નથી. આ 2 6 12 અહીંયા છેદ ઉડશે એટલે 66 આવશે નીચે. બસ પતી ગયું. હવે આના કોઈ કઈ છેદ ઉડતા નથી. 35 ના છેદમાં 66 અમારા દાખલાનો જવાબ છે. 35/66 ઓપ્શન સી આપણો ફાઇનલ આન્સર થશે.
બરાબર. તો સ્પષ્ટ એને જે રીતે કહ્યું છે એ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે. અને નો અર્થ ગુણાકાર થાય આ મને ખબર ખાલી પડવી જોઈએ, એ હું જાણતો હોવો જોઈએ. બસ વાત પતી ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે જેમાં કહ્યું છે કે 1 થી 20 નંબરની ટિકિટોમાંથી યથેચ્છ રીતે એક ટિકિટ ખેંચવામાં આવે છે. આ રીતે ખેંચેલી ટિકિટનો નંબર 4 અથવા 5 નો ગુણક હોવાની સંભાવના કેટલી? હમણાં જ આપણે ગણ્યો ને એક દાખલો આવો, 4 અથવા 5 નો ગુણક એટલે કે 4 અથવા 5 વડે વિભાજ્ય. તો મારે શું કરવાનું થાય? પેલા આ 1 થી 20 જે લખ્યા છે મેં, એમાંથી પહેલા મારે 4 વડે વિભાજ્ય સંખ્યાઓ લેવાની થાય. તો કેટલી સંખ્યા 4 વડે વિભાજ્ય હોય 1 થી 20 માં? તો કે 5 સંખ્યા. 4 પંચા 20, 5 સંખ્યા આવે. એવી જ રીતે હવે મારે 5 વડે વિભાજ્ય સંખ્યા લેવી પડે. તો એવી 4 જ સંખ્યા હોય. 5 વડે ભાગી શકાય એવી 4 સંખ્યા હોય. પણ ભૂલીશ નહીં હું અહીંયા ખાસ, આ બંનેનો લસા જે 20 થાય એ 20 વડે વિભાજ્ય સંખ્યા આ જે 9 થઈ ને ટોટલ, આ જે 9 થઈ એમાં એક સંખ્યા કોમન આવી હશે. કારણ કે 20 વડે વિભાજ્ય તો એક જ આવે, 20 પોતે, બીજું હું. બરાબર. તો એક બાદ થશે તો વધશે કેટલી? 8 સંખ્યા વધશે. આ રીતના સવાલમાં હંમેશા ધ્યાન રાખજો, ગૂંચવનારા ઓપ્શન આપ્યા હશે એટલે થોડુંક ધ્યાનથી સમજીને કરવાનું. બરાબર. જેમ કે 9/20 તમને આપેલું જ છે એટલે અહીંયા 9/20 સીધા લખી નહીં નાખવાના. કારણ કે 4 વડે વિભાજ્ય અથવા 5 વડે વિભાજ્ય, તો એમાં 20 વડે વિભાજ્ય વાળી સંખ્યા કોમન આવી હોય. 4 અને 5 નો લસા 20 થાય. તો એ 20 વડે વિભાજ્ય સંખ્યા બંનેમાં આવેલી હોય તો બંનેમાં કાઉન્ટ ન થાય, એકવાર બાદ કરવી પડે. એટલે કે હવે મારો જવાબ આવશે 8/20, જેનું 4 થી ઉડાડીશ એટલે અહીંયા 2 આવશે ને અહીંયા 5 આવશે. ધેન આન્સર ઇઝ 2/5. ઓપ્શન સી મારો રાઈટ આન્સર થશે. યાદ રાખજો. ખ્યાલ આવ્યો? 4 અથવા 5 નો અર્થ આવો તમારે કરવાનો થાય. 4 વડે લેવાની, 5 વડે લેવાની અને બંનેમાં કોમન હોય અને આપણે માઇનસ કરવાની. ઠીક, ચાલો. સેમ હમણાં જે આગળ ભણ્યા હતા એ જ પ્રકારનો દાખલો છે, જુઓ. હા, પણ થોડોક ડિફરન્ટ વે થી પૂછેલો છે કે આમાં કઈક અલગ વાત છે. જો એક ખાનામાં, હવે પેટી હોય, ખાનો હોય, થેલી હોય, કોઈ ફરક નથી પડતો. 3 લાલ, 4 લીલા અને 5 વાદળી દડાઓ છે. ખાનામાંથી એક દડો લેવામાં આવે છે, પરત મૂકવામાં આવતો નથી. ત્યારબાદ ખાનામાંથી બીજો દડો લેવામાં આવે છે. તો પ્રથમ દડો લાલ હોય ને બીજો દડો વાદળી હોય ની સંભાવના કેટલી? તો એને ચોખ્ખું કીધું છે, પ્રથમ દડો લાલ અને બીજો વાદળી, અને એટલે ગુણાકાર આવશે, એ કન્ફર્મ છે. બરાબર. લાલ રંગના કેટલા છે? 3. એટલે પહેલા 3 માંથી એકની પસંદગી થશે. ત્યારે ટોટલ દડા કેટલા હતા? 4 ને 3, 7 ને 5, 12 દડાઓ હતા. એટલે અહીંયા 12 આવશે. હવે શું કે છે? એક દડો એમાંથી સિલેક્ટ કર્યો, પછી એને પાછો મૂકવામાં આવતો નથી. તો હવે દિમાગ લગાવો, જ્યારે તમે બીજી વખત દડાની પસંદગી કરશો તો એ 12 માંથી નહીં, 11 માંથી જ પસંદગી કરશો. ઓલરેડી એક દડો તો પહેલેથી કાઢીને આપણે સાઈડમાં મૂકી દીધો છે ને પાછો અંદર નથી મૂકતા. તો હવે 11 દડાઓ છે અને એ પાછો કેવા રંગનો કયો છે? વાદળી રંગનો. તો વાદળી રંગના કેટલા છે? 5. એટલે કે 5 અહીંયા આવશે. ધેટ્સ ઇટ. આ એનો કન્સેપ્ટ હશે. ટૂંકમાં નવી વાત એ છે, અહીંયા આમ રૂટીન દાખલો જ છે પણ છતાંય નવી વાત એ છે કે એક દડો લઈને પછી પાછો નથી મૂકતા. એટલે સીધા 12C2 નહીં લખાય. સીધા 12C2 નહીં લખાય. પેલા 12 હતા ને પછી 11 છે. બસ હવે છેદભેદ ઉડાડો તો 3 ચોક 12 થાય. ઉપર આવશે 5, નીચે આવશે 44, જે તમારો જવાબ. 5/44. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર થશે, ફાઇનલ આન્સર થશે, જેને ધ્યાનમાં રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારી સામે. 6 પુરુષો ને 5 સ્ત્રીઓમાંથી 3 સભ્યોની કમિટી બનાવવાની છે. તો આ કમિટીમાં અથવા સમિતિ કે કમિટી કાંઈ બી બોલી શકો, ઓછામાં ઓછી 2 સ્ત્રીઓ હોય એની સંભાવના કેટલી? અને લેવલ વાળો સવાલ કહેવાય. ઓછામાં ઓછી 2 સ્ત્રીઓ. ઓછામાં ઓછી 2 સ્ત્રીઓનો અર્થ શું થાય? મેમ્બર કેટલા લેવાના છે? 3. ઓછામાં ઓછી 2 સ્ત્રીનો અર્થ આમ થાય
યા તો કમિટીમાં 2 સ્ત્રી હોવી જોઈએ, યા તો 3 સ્ત્રી હોવી જોઈએ. આનો અર્થ તો આવો જ થાય ભાઈ. 6 પુરુષો ને 5 સ્ત્રીઓ છે, મેમ્બર લેવાના છે 3, તો એમાં કીધું છે ઓછામાં ઓછી 2 સ્ત્રીઓ, એટલે 2 સ્ત્રીઓ તો હોવી જ જોઈએ. 2 થી ઓછી તો નહીં જ ચાલે, 2 થી વધારે ચાલશે. તો શું હું કમિટીમાં સમિતિમાં 2 સ્ત્રી લઈ જઈશ, ખાલી 2 સ્ત્રી હું આમાં લઈશ તો શું સમિતિ બની જશે? ના, એક મેમ્બર હજી ઘટે છે, તો મારે અહીંયા અને એક પુરુષ લેવો પડશે, અથવા 3 સ્ત્રીઓ લેવી પડશે. આ રીતે કમિટીની રચના પહેલા તો અહીંયા થાય, અમને ખબર પડવી જોઈએ. ફરી સમજો, ઓછામાં ઓછી 2 સ્ત્રીઓનો અર્થ આવો થાય, 2 સ્ત્રી હશે અથવા 3 સ્ત્રી હશે. જો 2 સ્ત્રીઓ લેશું તો એક પુરુષ લેવો પડશે, કારણ કે મેમ્બર 3 હોવા નેસેસરી છે. અને જો 3 મહિલા હોય તો પુરુષોને કંઈ ગણવાના નથી. ધેટ્સ ઇટ. બસ હવે આને આધારે દાખલો સ્ટાર્ટ કરો. તો 2 સ્ત્રીઓ કેટલામાંથી? 5 માંથી, એટલે કે 5C2, અને એટલે ગુણાકાર. એક પુરુષ કેટલામાંથી? 6 માંથી, 6C1. પછી અથવાનો અર્થ શું થાય? પ્લસ થાય. 3 મહિલાઓ, એટલે 5 માંથી 3 મહિલાઓ આવી જોઈએ, 5C3. અને છેદમાં જે કાંઈ કમિટી તમે બનાવવાના છો એ 6 ને 5 11 મેમ્બર માંથી બનાવવાના છો. 11 છે ટોટલ, એમાંથી તમે 3 ને સિલેક્ટ કરવાનો છો, એટલે કે 11C3. હવે આનું સાદુરૂપ આપી દો, 5C2 એટલે કે 5 ગુણ્યા 4 છેદમાં 2 ગુણ્યા 1, એટલે એનો જવાબ આવશે 10. આનો જવાબ આવશે 10. આનો જવાબ આવશે 6. 5C3 અને 5C2 બંને એક જ થાય એ આપણને ખબર છે. તો મતલબ અહીંયા આગળ 10 આવ્યા હતા તો અહીંયા 10 જ આવશે. અને 11C3 નું સાદુરૂપ આપણે અહીંયા આપી દઈએ, 11 ગુણ્યા 10 ગુણ્યા 9 છેદમાં 3 ગુણ્યા 2 ગુણ્યા 1, જેમાં 3 9 થાય, 2 5 10 થાય. હવે એનો ગુણાકાર કરો, જે 165 થાય. અહીંયા 165 આવશે. બરાબર. અને હવે આનો ફાઇનલ સાદુરૂપ આપો. આ થયા 60, આ થયા 10 70, 70 ના છેદમાં 165, જે ઓફકોર્સ 5 થી આના છેદ ઉડે છે, તો 14 50 70 થાય. અને અહીંયા 33 5 165 થાય, એટલે કે 14 ના છેદમાં 33, ઓપ્શન બી જે મારો ફાઇનલ આન્સર થશે. તો આ થોડોક લેવલ વાળો ક્વેશ્ચન કહેવાય, કે જેમાં કંઈક એને કમિટીની વાત કરી છે, ઓછામાં ઓછી 2 મહિલાઓ લેવાની વાત કરેલી છે.